મનાભાઈ વાત કરી, એમાં ઘણા બધા બેઠા હતા. એ કે કોઈ એવા સંત હોય ને એને શરણે નમી રહી ને એટલે ગુના માફ થઈ જાય. મેં કે યાર એ સાખી ગાય ભજન વાળા, હું તો કાંઈ ભજન બોલતો ને રાગ આપતો હાલે નહીં. કે સંત દેખી નમન કરીએ ઝટપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે કે લાખો ગુના બક્ષીશ. હું કહું તો હારી આવ હેલી વાત. એવા સંત હોય ત્યાં પગે માથું નમાવી આવી અને આપણા લાખ ગુના માફ થઈ જાય તો આપણે ઈ જ કરાય, બીજું કાંઈ કરાય નહીં. એટલે એ સંતોનું ખોટું નથી, થાકી હાચી છે. એનો કાંઈ આપણે ઓલું નથી કરતા કે એ સંતોએ વિધાન કરેલું છે કે સંત દેખી નમન કરીએ ઝટપટ નમાવીએ. શીશ શું કામ નમાવીએ આપણે? કે આપણું અભિમાન ને અહમ ઓગળે એટલા માટે છે. નમન બીજું છે કે સંત દેખી નમન કરીએ કે જો સંતને આગળ મન નમી જાય ને તો અમન બની જવાય. મન નમ્યા સિવાય અમન બનાતું નથી. માથું નમાવાનું વિધાન છે. પછી અત્યારે આ કળયુગ છે, કળયુગની અંદર રાજભક્તિ સંતોએ આપી દીધી. કેવી ભક્તિ આપી? હા હેલી. જો અખા ભગતે શું કીધું કે તને ફાવે એમ બે પણ મારા હરીને ભજ. કાંઈ આમ ને આમ ટાટિયા કાંઈ કરતો નહીં તું તારે. પણ અખા ભગતે કીધું મેં નથી કરતો, હું એના સાબકા વાંચી દઉં, મેં વાંચ્યું પણ મને પૂરું આવડતું નથી. પછી તુલસીદાસે રામાયણની અંદર કીધું, એક જ સાખીની અંદર આખો સાર આપી દીધો. કળયુગમાં કેવલ એક હરી નામ આધાર, બીજું કાંઈ નહીં કરતા, નાવા નહીં જતા, ટીબક તિલાય નહીં કરતા, જાત્રાએ નહીં જતા. એક નામનો આધાર પકડી લ્યો કે જે તમને સદગુરુ આપ્યું. હુતા હુતા થાય ને ખેતર ખેડતા ખેડતા થાય, પણ જ્ઞાન નિશાને હોવું જોવે. બીજી હું કામ લપમાં પડવું? તો આ રાજયોગ આપ્યો, રાજભક્તિ આપી કળયુગની અંદર, તો બીજી કાંઈ કરવી નહીં, પણ એક નામ નિશાને હોવું જોવે. આપણે ડાબી ઈંગલા જમણી પિંગલા કહીએ છીએ, ત્યાં દાદાએ વાત કરી બરાબર જ છે કે ડાબી ઈંગલા કહેવાય, જમણી પિંગલા કહેવાય, સૂર્ય અને ચંદ્ર નાડી કહેવાય. પણ સૂક્ષ્મના નાડી કોને કહેવાય? કે વશમાં સૂક્ષ્મ, પણ વશમાં ક્યાં આવી? એ તો બધું લેવું જોઈએ આપણે. એનો સાર તો ગંગા સતી કહે છે કે આ ઓહંગ ને સોહંગ બે શ્વાસ હાલે, શ્વાસ ને ઓશ્વાસ અને ઓહમ ને સોહમ કહેવાય. એની જે વચ્ચેનો ભાગ થાય ને ત્યાં સૂક્ષ્મણા, ત્યાં આપણી સુરતા ઠેરાય. કે સુરતાની સેજુ રૂડી મેં પહેરી અમર ચૂડી. એ સુરતા ત્યાં જાય ત્યાં સાંભળિયાનું મળવું થાય ને થાય. આ સંતોનો મત છે. એટલે સત્સંગનો મહિમા મોટો છે. સત્સંગમાં લાવવું, સત્સંગ સાંભળો, આ કીર્તન સાંભળો મહાન છે. કારણ કે સત્સંગનો મહિમા મોટો છે. એવું વિશ્વામિત્રના ઓલામલી આપણને મળે છે કે વિશ્વામિત્રએ 60,000 વર્ષ તપ કર્યું હતું. આવો જગતની અંદર કોઈ તપસ્વી પુરુષ નથી. 60,000 વર્ષ તપ કરીને પાછા આવ્યા ને બ્રહ્માજી પાસે ગયા કે બાપજી હું હવે ખરેખર બ્રહ્મર્ષિ કે નહીં? અરે કે વિશ્વામિત્ર તમે 60,000 વર્ષ તપ કર્યું તો તમે બ્રહ્મર્ષિ કહેવાવ ને. એ વાત તમે કહો, પણ એનો પુરાવો હું? પુરાવો હોય તો જ મને ખબર પડે ને. તો અહીંથી જાઓ વશિષ્ઠના આશ્રમે, અહીંયા સત્સંગની ધારા રોજ ચાલુ હોય અને વશિષ્ઠ મહારાજ એમ કે આવો બ્રહ્મર્ષિ છે તમે રજીસ્ટર પાકા બ્રહ્મર્ષિ, નકર કાશા આવી કે આને અહમ આવ્યું. હવે મારી જેવો એ તો હવે બાયુને ભેગા કરીને ઘણી બે સત્સંગની વાતો કરે, એમાં તો હું જાણતો હોય. મેં તો 60,000 વર્ષ તપ કર્યો, એનું અભિમાન આવ્યું, અહમ આવ્યો. ભર સભામાં ગયા તો વશિષ્ઠ મહારાજ શું એમ કે આવો રાજ્ય આવો પધારો એમ કીધું. આવો બ્રહ્મર્ષિ ન કીધું, આનો મગજ હલી ગયો. મેં 60,000 વર્ષ તપ કર્યું, આ ઘર બારો ને નીકળ્યો અને મને રાજ્ય કે ઘર સભામાં ગાયું દીધું. તો ઓલાય તો સત્સંગનો પ્રવાસ ચાલુ જ રાખ્યો. પછી બીજે દી ગયા માણસોને લઈને, લાકડીઓ લઈને. આજે એને ઘેરે જાવ ને ટાટિયા ભંગી નાખવા છે વિશ્વામિત્ર. ત્યારે એના ઘરના કે વૈશિષ્ટ મારા ઘરના આ પસવાડે હતાણા કે વાળું કરે છે ને વાળું કરી લેવા જોઈએ, પછી ટાટિયા ભંગી નાખીએ કે. ત્યાં એના ઘરના કે તમે ઓલા વિશ્વામિત્ર ભર સભામાં તમને ગાળ્યું દે, એ 60,000 વર્ષ તપ કર્યું અને તમે એમને રાજી શું કામ કહો? બ્રહ્મર્ષિ કહી ગયો ને તમને વાંધો શું છે? કે દેવી મને ખબર છે એ ખરેખર બ્રહ્મર્ષિ છે, આવો પુરુષ જગતની અંદર નથી. 60,000 વર્ષ તપ કોને કર્યું હોય છે? પણ જેનો જરાક જો સ્વભાવ વિમાન જરૂર ઓગળી જાય એ તો ખરેખર બ્રહ્મર્ષિ. આ વાત સાંભળે વિશ્વામિત્ર ને ત્યારે ઓહો 60,000 વર્ષ તપ કર્યું અને આવો પુરુષ મારા હિતની વાત કરે, લાકડીને ઘડે પગમાં પડી જવું પડ્યું. સત્સંગનો મહિમા આવો છે.
60,000 વર્ષ તપ કરે એનો અલોઠિયા ખાવા પીડા સંસારીના પગમાં. અત્યારે રાજયોગ છે ને રાજભક્તિ છે, ભજન અત્યારે તો ખાવાના પીવાના હુવાના એ બધા આમ જલસા છે માણસને. અત્યારે પેલા માણસ હાલીને જતા જાત્રાઓ કરવા, પછી ત્યાં લાપસી હોય દેવદર્શને હાલીને જતા, કારણ કે વાહન કે એવું કઈ હતું નહીં, એટલે જવું પડતું. તો અત્યારે માણસ પાછું ઈ શરૂ કર્યું. ભગવાને યોગ આપ્યો, વાહનો આપ્યા, ઘેરે ઘેરે ટુ વ્હીલ ગાડીઓ મોટરું પૈસો બધું છે, તો માણે પાછું હાલવાનું શરૂ કર્યું. કુદરતને આપ્યું ભોગવું જ નથી માણસ, જો નહીં પાછું હાલવાનું ચાલુ કર્યું. હા હાલો તે ગંગાજી જ્યાં સુધી હાલીને વ્યા જાય, ત્યાં જઈને ધૂપકો મારીને પવિત્ર થઈ જાય. હવે ગંગાજીમાં ગયા પવિત્ર છે, તીવડે એ પવિત્ર થશે ને બધે. ઈવડાને પાપનો સાટો લાગવા પણ નહીં ને. ગંગાજી તન તારણી કહેવાય, મન તારણી ન કહેવાય. ગંગાજી જાઓ જરૂર જવાય, પવિત્ર છે, ભગીરથી ગંગા જ કહેવાય, પણ ઈ તન તરશે મન નો તરે. જ્યારે કોઈ મહાપુરુષની ધારા હાલતી હોય, એવા મહાપુરુષ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રી હોય, એના સત્સંગમાં જાઓ તો તમને શબ્દની શોટ લાગ્યા વિના રહે. કારણ કે એના અનુભવ વાણી છે. હું તો સાંભળેલું શીખેલું કહું છું, કઈ અનુભવ થઈ નહીં ગયો. નહીં હું સાંભળેલું કે નહીં આવડતી ના પાડતી. હા એટલે ભગીરથ ગંગાજી ને ઉતાર્યા કે તમે માતે હેઠે ઉતરો, તો કે ગંગાજી કે હું હેઠે તો ઉતરું પણ મને જિલ્લાનું કોણ છે એમ. તારે શિવજી ચાર ચાક હું ઝીલું. તારે આપણે એમ કે બોલે જટામાં ગોઠવી લીધા છે એમ, પણ એ જ્ઞાનની ધારા હતી. પૃથ્વી ઉપર ગંગાજી ઉતર્યા, શિવજી ઝીલ્યા. પછી ગંગાજીએ ભગીરથને કીધું કે હું ઉતરું તો ખરી, મને જિલ્લારા મળી ગયા. તો અહીંયા બધા લોકો આવશે અને મારા ઓલા પાપ ધોવે, હું ક્યાં પાપ ધોવા જાય? પાપ ધોઈને હું મારે તો ટેક તો પાપ ધોવા જવાના ને. ત્યારે ભગીરથે કીધું કે એવા કોઈ મહાપુરુષ હશે અને તમારા ઓલા પગ અડશે ત્યારે તમે પાપમાંથી મુક્ત થઈ જાઓ. ગંગાજી સંતોના શરણોમાં ગયા પાપ ધોવા. ત્યારે આપણે જલાળાના આપાદાના કોઠું ભરીને પાળિયાદ સાધુ લોકોને જમાડવા જાય તર્ણ મેળે. એમાં વિસામણ બારવટીયો દરબાર, હા ઈ કે આને આ સાધુડા બધા લૂંટી લ્યો ઈ કે એમ. હા ઈ કે બધાને લૂંટી લો. આ પછી હું કર્યું તો કે ભાઈ આમાં ચોખા છે કે સાધુ લોકો જમાડો રહી મેળે તરણે, અને તમે અમને લૂંટી શું કરશો તમે ઈ કે એમ. તો કે નહીં અમારો માલિકનો હુકમ છે, લાવો બધું લૂંટી લો. કે દાના આપે કે તમારો માલિક કોણ? તો કે વિસામણ બારવટીયો. ક્યાં છે? કે બાજુ ડુંગર નીકાળીમાં ત્યાં રહે ને માઉસની 7 હાંડલીઓ સડતી હતી. તો કે તું વિસામણી? કે હા. બંદૂક 12 રોટાની. ઈ કે આ હાંડલીઓ શું સડે? ઈ ખોટું બોલ્યો સંત આગળ. ઈ કે બાપુ એમાં ચોખા સડે, સડતું શું મટન. દાના આપા ઈ બાજુ ગયા. તો ઈ એને એમ થાય કે અમારી એબ ખુલ્લી થાય, તમે જોટો લાંબો ન કરી દે. પણ સંત આગળ શાનપણું નકામું છે, ત્યાં કાંઈ હાલે નહીં. આમ કરી આમ જોયું તો ચોખા ઉભરાઈને આવ્યા. વિસામણને એમ થયું ઓહો આવા પુરુષ, એટલે આમાં તો મટન ચોખા ઉભરાય. આ માણસને પ્રમાણ દેખાય ને તો જ માને. પણ એને ત્યાં માન્ય થઈ ગયું કે નહીં, એના બંદૂકનો ઘા કરી અને પગમાં પડી ગયો અને ટોળકીને અરે વળી ગયા સાધુમાં રમાજમાં પાળે. અહીંયા સલાળા આવ્યા, પછી ઉપદેશ આપ્યો. પછી એને કીધું કે બાપુ આપણે ગંગાજી જવું છે બેયને, ગુરુશેલાને. કેમ? કે મારા પાપ ધોવા. ત્યાં દાન બાપા ના ન પાડે, દાહું કર્યા કરે. પછી હાવ વૃદ્ધાવસ્થા આવી ગઈ. અહીંયા એને હદાવર ચોખા બહુનું હતું તો ચોખાનું હરાવતું. વિસામણે અહીંયા આવે તો છેલ્લી ભલામણ મોકલે કે ભાઈ ગુરુ બીમાર છે ને તમે અહીંયા આવી જાઓ આંટો દેવા. વિસામણ ભગત આવ્યા. પછી કીધું બાપુ હવે તમારો દેહ કામ કરે એમ નથી, મારી મનની મનમાં રહી ગઈ. કે કેમ? કે આપણે બેન હતો કોલ કે ભાઈ આપણે વચન આપ્યું હતું કે તમે આપણે ગંગાજી જાવું ને મારા પાપ ધોવાઈ જાય. ઈલા માળા તારું મારું જેદી મળવું છું ને તેદી તારા પાપ બળીને ભસ્મ થઈ ગયા. તો કે બાપુ મને કેમ ખાતરી થાય એમ? તો કે હું તારો ગુરુ કોણ તું નથી માનતો? તો એને માન્ય ન થયું. પછી રાતે 12 વાગે બેઠા હતા ને, 2 કાળી ગાય દોડતી બોલાવી. ગંગાને જમનાને બેને બોલાવી. કાળી ગાયું જગ્યામાં દોડતી આવી કે વિસામણા આની ઉપર હાથ ફેરે. હાથ ફેરો દોડી નીંદાઈ ગયું, થઈ ગયું. કેમ? કે તારા પાપ ધોવાઈ ગયા.
કાળિયું થયું ધળિયું થઈ ગયું. જ્યારે ગુરુ ને શિષ્યનું મળવું થાય ને તેથી જ આપણા પાપ બાળી નષ્ટ થઈ જાય, પાપ રહેતા નથી. પણ આપણે મનમાં શંકા ક્યાં કરે, અને ગુરુ કર્યા પછી આ પાપ ન થવું જોઈએ. જે આગળ કર્યું એ કર્યું, ગઈ ગુજરી ભૂલી જવાની. પણ ગુરુ કરીને પછી કાંઈ કર્મ તો એ ડબલ. નકર ગુરુ કરતા 7 વાર વિચાર કરીને ગુરુ કરાય. ગુરુ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપણે એમ કહીએ કે ભાઈ સાકાર અને નિરાકાર બે એના સ્વરૂપ છે. આપણે નિરાકાર ન મળે તો કાંઈ નહીં, સાકાર ઉપર તો પ્રતીતિ થવી જોઈએ ને. ઈ નો મને તો પછી ક્યાં વાત જ રહી. આમાં પ્રત્યક્ષ છે, આમાં બોલે છે, શિખામણ આપે છે, બધું છે. સાકાર ને નિરાકાર રૂપ તો બે એના જ છે. બરફ ને પાણી, પાણી ને બરફ છે તો પાણી ને, એ જામી જાય શું કે બરફ, ઓગળી જાય તો પાછું પાણી. એટલે ગુરુ ને ગોવિંદ બે એક છે, જુદા નથી. પણ જેને આ મનથી મનાણું ને એનું કામ છે. મીરાબાઈ ને મનાણું. મીરાબાઈ દરેક વાણીમાં ગુરુ શબ્દ ઓછો લખ્યો છે. જોજો ભજન કરતા તમને ખ્યાલ હોય, 1 કે 2 વાણી કશી કદાચ. પછી એને બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, નાગર અટકના હતા રોહિદાસ, કે મારો કોઈ બીજો ગિરધર નથી, મારો બીજો કોઈ કૃષ્ણ નથી, હું રોહિદાસ બાપા તમને કહું છું. એમ જીવણ બાપાએ કીધું કે મારે કોઈ બીજો ભગવાન નથી, મેં કોઈને ભાળ્યો નથી. હું મારા સાહેબ ભીમ સાહેબ ગુરુને કહું. જે છે ને એને એમાં પ્રતીતિ કરી લીધી છે. જેટલી જેટલી મૂર્તિમાં ભાવ જાગે, જેટલી પ્રેરણા જાગે, જેટલી જે મનાય મનથી એને તો માની લેવા. આમાં કદાચ ન મળે ને જે હાથા મનથી એને માનશે ને એને ગુરુ હાથ જન્મ સુધી બાવડું મેલતા નથી, એવું તેનું પ્રમાણ છે. આ જન્મે નહીં તો ઓલે જન્મે તમે ટપાલ લખી હોય અધૂરી, લખતા કંટાળી ગયા સુઈ ગયા, તો સવારે ઉભા તો પહેલેથી લખવી પડે કે અધૂરી હોય ન્યાલી. ઓલા જન્મ મળી અધૂરું હોય ન્યાલી શરૂ થાય. પણ 7 જન્મથી બાવડું ગુરુ મેલે નહીં, એને ગુરુ કહેવાય. અને ગુરુ બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મ ક્ષોત્રિય ગોતવા, પોતાના અનુભવ હોય, સ અનુભવની વાત કરી શકતા હોય ને એને એના પગ પકડવા, લે ભગુના નહીં. હા નાખ કે બેટા અહીં ગીતા હમણાં તક કે બાપુને મારા ભાઈ અડ્યા તક એ અડતો નહીં કે માણાથી અભડાય. હા ઓકે 5 ન નાખી તો ભાઈ કશે જ તું તારે કેમ મેં પગ પકડીને ગુરુ કરી લેવા.